સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 4 ગ્રામ પંચાયતો બિનહરીફ 14 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। સમગ્ર ગુજરાતની સાથે માંડવી તાલુકામાં પણ કેટલીક ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 12 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને 18 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી થઈ રહી છે। આજે ઉમેદવારી ચકાસણીના આખરી દિવસે માંડવી તાલુકામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। 18 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી હતી, જેમાં 3 ગ્રામ પંચાયતોના દઢવાડા જૂથ, પીપરિયા અને લાખ ગામ જૂથ સમરસ થઈ છે, જ્યારે ઝરપણ ગ્રામ પંચાયતમાં કેટલાક ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થતા તે ગ્રામ પંચાયત બિનહરીફ થતા 4 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ટળી છે। બાકીની 14 ગ્રામ પંચાયતમાં 22મી જૂનના રોજ ચૂંટણી થશે। ઉપરાંત 12 ગ્રામ પંચાયતો પેટા ચૂંટણી થવાની છે, જેમાં સરપંચ પદ માટે 6 અને સભ્ય પદ માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। ગામમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।